ને અમે જ વિચાર કર્યો કે આ ભાઈ હવે જે આવે એ સ્વીકાર લેવાનો. આજે પ્રાર્થના વિશે હું અહીંયા વાત કરું છું, એને હું એક જુદા દ્રષ્ટિકોણથી પણ જોઉં છું. જ્યારે જ્યારે પ્રાર્થના વિશે બોલવાની વાત આવે છે અહીંયા લોકભારતીમાં, ત્યારે મારે માટે આ બોલવું એ પોતે જ એક આરાધના છે. સરસ્વતી દેવીની, દક્ષિણામૂર્તિ દેવની અને લોકભારતીની પણ. એટલે આરાધના કરવાનો અવસર તો કેમ જવા દેવાય. એટલે એ વિચારથી મેં પછી આ સ્વીકાર્યું છે અને તમારી બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત થયો છું. આપણે પ્રાર્થનાનો કાર્યક્રમ અને પ્રાર્થનાનો અર્થ એ બંનેને સમજવાનો આ ગાળામાં પ્રયત્ન કરીશું. પણ પહેલાં હું થોડીક પ્રાર્થનાના અર્થમાં જઈએ એ પહેલાં થોડીક ભૂમિકા બાંધવા માંગુ છું. સૌથી પહેલી વાત તો એ કે પ્રાર્થના એટલે શું? પ્રાર્થનાનો અર્થ શું? પ્રાર્થનાનો આશય શું? પ્રાર્થનાની પદ્ધતિ કઈ હોવી જોઈએ? તો પ્રાર્થનાનો અર્થ આમ તો એક પ્રકારની વિનંતી છે, માગણી છે, સ્તુતિ છે, પૂજા છે. આ બધા પ્રાર્થનાના અર્થ છે. આપણી પ્રાર્થનાને હું એમ કહેવાનું પસંદ કરું કે એ સાધનો વગરની, કોઈ બાહ્ય દેખાવ વગરની બહુ શાબ્દિક પૂજા છે, જેમાં આપણે પરમ તત્વની સ્મૃતિને તાજી કરીએ છીએ, એની જાત પાસે અથવા તો એના પગ પાસે આપણી જાતને સમર્પિત કરીએ છીએ. આ માટે પ્રાર્થના છે. આ પ્રાર્થના પણ એનો આશય શું હોય? એનો આશય અનેક હોઈ શકે. મેં કહ્યું તો વિનંતી કરવા માટે કરીએ છીએ, તો આપણા મનમાં એવો ખ્યાલ હોય કે આપણા કોઈ દુઃખો દૂર કરે ભગવાન, કોઈ આવનારી મુશ્કેલીમાંથી આપણને પાર ઉતારે, કશું કે હું આપણે સિદ્ધ કરવાનું હોય તો એમાં એની કૃપા આવે. આ માટે પણ આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ, આપણે બાધાઓ રાખતા હોઈએ છીએ. શ્રાવણ મહિનો છે, ભક્તિનો મહિનો છે, એ વખતે તો આવું ઘણું આપણે કરતા હોઈએ છીએ, વ્રતો રાખતા હોઈએ છીએ. બરાબર છે. પણ એ બધાથી આગળ, એ બધાથી ઉપર મને લાગે છે કે આપણી પ્રાર્થના છે તેનો મુખ્ય આશય છે અને હોવો જોઈએ તે એ છે કે આપણે આસ્થા
પ્રાપ્ત કરવી છે પ્રભુમાં, અને એ આસ્થા ટકાવી રાખવી છે. અમે તમને અહીંયા સંસ્થાની દિનચર્યામાં પ્રાર્થનાનું જે સ્થાન મૂક્યું છે એ આ માટે કે તમારામાં પ્રભુ માટેની આસ્થા ઊભી થાય અને ટકી રહે. કારણ કે પ્રભુની આસ્થા એ જીવનનું બહુ મોટું બળ છે. ખરેખર તો આસ્થા વગરનો કોઈ માણસ હોઈ શકે એવો મને પ્રશ્ન થાય. ધરતી વગર આપણે ચાલી શકીએ? ન ચાલી શકીએ. એમ આસ્થા વગર આપણે જીવી ન શકીએ. કારણ કે આસ્થા આપણને એવું એક અંદરનું બળ આપે છે જેના દ્વારા જ્યારે આપણને આપણું કોઈ નથી લાગતું ત્યારે આપણે ટકી શકીએ છીએ. ઘણી ઘટના એવી બને કે એનો તાર્કિક જવાબ આપણને ન મળે. આપણે ખૂબ મહેનત કરી હોય, સાચી દિશામાં મહેનત કરી હોય, અને છતાં પરીક્ષાનું પરિણામ આવે ત્યારે આપણને સંતોષ ન થાય. તો આપણે હતાશ થવાને બદલે આપણે પ્રયત્ન કર્યો, ઈશ્વરને જેટલી કૃપા કરવી હતી એટલી એને કરી, એમ કરીને જો મન મનાવી શકીએ તો આપણે જીવનમાં ટકી શકીએ. આવું નથી કરી શકતા ત્યારે આપણે મૂંઝાઈએ છીએ. એટલે આસ્થા જીવનમાં બહુ જરૂરી છે, બહુ ઉપયોગી છે. અને એ પ્રભુ આસ્થા, કારણ કે આપણે સૌ સમજીએ છીએ ને આપણને ધીરે ધીરે એ જ સંસ્કાર મળે છે કે જે કંઈ ગોઠવે છે તે એ છે, સર્વશક્તિમાન એ છે. આપણે બધું ગોઠવીએ છીએ પણ એમાં જ્યારે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ, સ્વીકારીએ છીએ કે એને મંજૂર નહોતું કદાચ. તો આ આસ્થા જગાવવાનો આશય આપણી શૈક્ષણિક સંસ્થાની દિનચર્યામાં પ્રાર્થનાનું સ્થાન એ આસ્થા જગાવવા માટે છે. અને આસ્થા ટકી રહે એ માટે પણ છે. ટકી રહે એટલા માટે કે તમે તો અહીંથી ભણીને જવાના, પણ તમે એવી આસ્થા ઊભી કરતા જાઓ અહીંયાથી કે તમને એની ઉપયોગિતા પણ સમજાય ને એનું બળ મળે. તો બીજા બધા હેતુઓથી ઉપર મહત્વની વસ્તુ એ છે કે પ્રાર્થના દ્વારા આપણને ઈશ્વરમાં એક શ્રદ્ધા ઊભી થવી જોઈએ, પરમ શક્તિમાં એક આસ્થા ઊભી થવી જોઈએ. કેવી રીતે પ્રાર્થના હોય એનો પણ જરાક વિચાર કરી લેવો જોઈએ. મને લાગે છે કે બે વસ્તુ મહત્વની છે. એક તો આસ્થા જગાવવાની વસ્તુ છે એ અમે ઈચ્છીએ એટલી તમારામાં આવી જ જાય એવું નથી. એ તમારામાંથી ઉગવી જોઈએ. એટલે એને માટે પ્રાર્થનાની સપ્રમાણતા બહુ મહત્વની છે, જેમાં જરાય આગ્રહ ન દેખાઈ જાય. એવું એનું પ્રમાણ હોવું જોઈએ.
દાદા ધર્માધિકારીને ગાંધીજીએ કીધું 37 કે તમે રાજકારણમાં જાઓ. ક્યાં દાદા ધર્માધિકારી, ક્યાં રાજકારણ? એ તો બિલકુલ સર્વોદયના માણસ, નક્ષિક અને વિદ્વાન માણસ, રાજકારણને બરાબર ઓળખનારા, એમાં એ પડે જ નહીં. એટલે એમણે ના પાડી. તોય ગાંધીજીએ આગ્રહ કર્યો. ત્યારે દાદા ધર્માધિકારીએ કીધું કે મારી એમાં લાયકાત નથી. ત્યારે ગાંધીજીએ શું કીધું? તારી એમાં લાયકાત નથી, એ જ તારી મોટી લાયકાત છે. એમ પ્રાર્થના, એમાં કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં, એ જ પ્રાર્થના માટે શ્રેષ્ઠ અભિગમ છે. ભગવાનને ભજો તમે, એમ કહેવું પડે. વાતાવરણમાંથી તમને એ સૂંઘવા મળે, અને એ વાતાવરણ માટે 24 કલાકમાં 15 મિનિટની પ્રાર્થના પૂરતી છે. એટલે માપસરનું એનું સ્વરૂપ, એનો સમય, જેથી એમાં આગ્રહ ન દેખાય. ને આગ્રહ ન દેખાય એટલે આપમેળે ઉગે. અને બીજું કે પ્રાર્થનાના ભાવને પોષક એવું વાતાવરણ, એવી પ્રાર્થના. પ્રાર્થનાના શબ્દો તો હોય જ, પણ વાતાવરણ એવું હોવું જોઈએ કે પ્રાર્થના ભાવને પોષે. શાંતિ. મને યાદ છે 1968 આપણે પ્રાર્થના શરૂ કરવા માટે મંજીરા નહોતા વાગતા. પણ એમાંથી એક અવ્યવસ્થા ઊભી થઈ. એટલે કુમુદભાઈએ મને અને ભાણજીભાઈને કીધું કે તમે કંઈક એવી ગોઠવણ કરો કે જેથી આપણે પ્રાર્થનાને વધુ યોગ્ય વાતાવરણ આપી શકીએ. એટલે પછી પ્રાર્થના શરૂ કરવાના મંજીરા, પ્રાર્થના પૂરી થયા પછી 2 મિનિટ જાય પછી પાછા પ્રાર્થના પૂરી થઈ છે એ માટેના મંજીરા, એ ત્યારથી શરૂ થયા. એટલે પ્રાર્થનાનું શાંત વાતાવરણ સચવાઈ રહે. તો પોષક વાતાવરણ એ પણ પ્રાર્થના માટે બહુ જરૂરી છે. એટલે આ પદ્ધતિએ આપણે પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને અહીંયા એ રીતે પ્રાર્થના ગોઠવવાનો પ્રયત્ન થયો છે. એક મુદ્દો એ પણ વિચારી લેવો જોઈએ. જ્યારે પ્રાર્થના આપણે કરીએ છીએ ત્યારે તમારા મનમાં તો પ્રશ્નો થયા જ હશે, થતા હશે કે ભગવાન છે કે નહીં? જો એ હોય જ નહીં તો પ્રાર્થના કરવાની શું જરૂર છે? તો ભગવાન છે એવી આસ્થાથી જ, એવી પાકી શ્રદ્ધાથી જ આ બધું ગોઠવાયું છે. પણ એ તમારામાં કેવી રીતે સંક્રાંત થાય? તે માટે થોડીક વાત હું તમારી પાસે મૂકીશ. એક એવું લાગે છે કે આટલું મોટું વિશ્વ બહુ જ વ્યવસ્થિત ચાલે છે.
તો આ તંત્રને ચલાવનાર કોઈક શક્તિ તો હોવાની છે, કોઈક પરમ તત્વ તો હોવાનો છે. ઋષિ મુનિઓએ કહ્યું, મહાપુરુષોએ કીધું કે હા, પરમેશ્વર છે. એટલે એ લોકોના કહેવાથી, આવા મહાન વિશ્વના સંચાલનથી એવું તો લાગે છે કે કોઈક પરમ શક્તિ છે, પણ એ દેખાતી નથી. હા, દેખાતી નથી, પણ અનુભવી શકાય છે. જો આપણે અનુભવ મેળવવા તરફ જઈએ અને ધીરે ધીરે એ કક્ષા પ્રાપ્ત કરીએ તો એનું અસ્તિત્વ આપણા હૃદયમાં આપણે અનુભવી શકીએ છીએ. દરેકનો ભગવાન દરેકનો પોતાનો છે. જેમ ગોળ ખાવાથી આપણને ગળપણનો અનુભવ થાય છે, પણ ગળપણ આપણને દેખાતું નથી. એમ સંતો કહે છે કે પ્રકૃતિ દ્વારા, માતા દ્વારા, નાના બાળક દ્વારા, કોઈ સંત દ્વારા, કોઈ સિદ્ધ પુરુષ દ્વારા આપણને ભગવાનની અનુભૂતિ થાય છે. એ આપણને દેખાતો નથી, પણ આપણે અનુભવી શકીએ છીએ. એટલે ઈશ્વર છે એની એક વાત આ કે આ સર્વશક્તિમાન કોઈક આનું સંચાલન કરે છે, જે આપણને દેખાતો નથી, પણ જેને આપણે અનુભવી શકીએ છીએ. કુદરત છે. મને સૌથી વધુ ઈશ્વરનું સ્વરૂપ કુદરતમાં દેખાય છે. કેટલી બધી વ્યાપક એની લીલાઓ છે કુદરતની. મને એમ લાગે છે કે ઈશ્વર મારે માટે કુદરત રૂપે મને દેખાય છે. અને પ્રકૃતિની કેટલી બધી તાકાત છે, કેટલી બધી શક્તિઓ છે કુદરતની. અને મને લાગે છે કે વિજ્ઞાન છે એ કુદરતની શક્તિઓનો આવિષ્કાર જ છે. આવું વિધાન કરવાનું મને મન થાય છે. અરુણભાઈ બેઠા છે, વિજ્ઞાનનું બધું ઘણું જાણે છે, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે કુદરત એક શક્તિ છે અને વિજ્ઞાન એનો આવિષ્કાર કરતું જાય છે, એને નામ આપે છે, એને અભિધાન આપે છે, એને વ્યાખ્યા આપે છે, એનો ઉપયોગ કરે છે. તો આ રીતે પણ આપણે કુદરતને જોઈ શકીએ કે આપણી જે કાંઈ વૈજ્ઞાનિક શોધો છે એ બધાના પાયામાં કુદરત છે, નિસર્ગ છે. પણ બીજી રીતે પણ ઈશ્વરનો વિચાર કરી શકાય. તે એ કે જગતમાં તમને બે વસ્તુ દેખાશે, એક પરિવર્તનશીલ જગત અને એક સ્થિર જગત, અપરિવર્તનશીલ જગત. એટલે જે અપરિવર્તનશીલ છે એ મૂળ વસ્તુ છે, સત છે. ગાંધીજીને ઈશ્વર સત્ય રૂપે દેખાણું. તો એ જે અપરિવર્તનશીલ છે,
જેમાં ફેરફાર નથી થતો, એ ઈશ્વર છે. આપણા બધામાં, આપણા જીવનમાં યુગે યુગે જીવ સૃષ્ટિમાં ફેરફારો થતા રહે છે, પણ એ બધામાં કશુંક મૂળ એક જ રહે છે, અપરિવર્તનશીલ હોય છે. તો એ પરમ તત્વ છે. અને આપણે પરિવર્તન પામતા પામતા કે પરિવર્તન જોતા જોતા હંમેશા પેલી વસ્તુની સાથે અનુસંધાન જો જોડતા જઈએ તો આપણું હિત સચવાય છે. જ્યારે આપણે અનુસંધાન છોડ્યું છે ત્યારે આપણું હિત સચવાયું નથી, આપણું કલ્યાણ થયું નથી. એટલે પરિવર્તનને પચાવવાની, પરિવર્તનમાં એડજસ્ટ થઈને પણ મૂળ વસ્તુની સાથે આપણું જોડાણ રાખવાની એ જે ત્રેવડ જોઈએ, એ ત્રેવડ એટલે જ આસ્થા કે આ બધું છે પણ પેલી મૂળ વસ્તુ તો આ છે. અને ત્રીજી વાત કે એક જેમ ભૌતિક જગત છે, ભૌતિક જીવન છે, એમ એક સૂક્ષ્મ જીવન છે. અને એ વધારે મહત્વનું જીવન છે. અને એ આપણને પ્રતીતિ કરાવે છે કે કંઈક એવું છે જે આપણી પહોંચની બહાર છે અને જે બધું સંચાલન કરે છે. દાખલા તરીકે હૃદય છે તો હૃદય બે છે. એક આપણા શરીરમાં બધે લોહી પહોંચાડતું હૃદય, અને એક આપણી અનુભૂતિને સ્થાન આપતું હૃદય. આ જે બીજું હૃદય છે એમાં ઘણી વિવિધતા હોવાની. ગાંધીજીનું હૃદય કેટલું બધું વિશાળ, હિટલરનું હૃદય કેટલું બધું સંકુચિત, રવિશંકર મહારાજનું હૃદય કેટલું બધું વિશાળ, અને કોઈક દુષ્ટ માણસનું હૃદય કેટલું બધું સંકુચિત. એને હૃદય કહેવું કે નહીં એવો આપણને પ્રશ્ન થાય. પણ એ આ બીજા હૃદયની વાત છે, પહેલા હૃદયની વાત નથી. પહેલું હૃદય તો બધાનું સરખું છે. બીજું જે હૃદય છે એ સૂક્ષ્મ હૃદય છે, અને એ શાશ્વત છે, એ અપરિવર્તનશીલ છે. ઈશ્વરની એ દેણગી છે, ઈશ્વરની એ કૃપા છે. એમ જ મગજ છે આપણે સૌને સરખું, કોઈ પ્રકારનો ફેર નહીં એના બંધારણમાં. પણ મન આપણા સૌનું જુદું, માનસ આપણા સૌનું જુદું. કોઈકનું સંસ્કૃત, કોઈકનું વિકૃત, કોઈકનું સરળ, કોઈકનું અટપટું, કોઈકનું સર્વહિતકારી, કોઈકનું સ્વાર્થી. તો આ જે ફેર છે, ભૌતિક જગત, ભૌતિક જીવન, ભૌતિક માણસ અને સૂક્ષ્મ માણસ, એને પણ આપણે સમજી લઈએ તો મને લાગે છે કે એ દ્વારા પણ આપણને લાગશે કે ના ના, કોઈક પરમ શક્તિ છે જેની આ બધી લીલા છે. આપણને ખબર નથી પડતી ક્યારે શું થશે, પણ આપણે જોઈએ છીએ કે આ કશું કોઈક ચલાવે છે.
તો ઈશ્વર છે કે નહીં એ સંદર્ભમાં ઈશ્વર છે એમ હું માનું છું, પણ એ કોઈક શક્તિ રૂપે છે, હું એને નિસર્ગ રૂપે જોઉં છું, અને અપરિવર્તનશીલ જગતનું સંચાલન એ કરે છે, એનો અધિષ્ઠાતા એ છે, સૂક્ષ્મ જીવનનો અધિષ્ઠાતા એ છે, એમ માનીને ચાલું છું. બાકીનું બધું આપણું ચાલ્યા કરે, એ વ્યવહારની વાત છે. પણ વ્યવહારની અંદર એક એવો પ્રવાહ છે જીવનનો, જેની તરફ આપણી નજર બહુ જ ઓછી જાય છે, પણ એ પ્રવાહ છે. કદાચ એ વધુ સબળ અને વધુ સાચો પ્રવાહ છે. કેમ આપણને ઘણીવાર એવું થાય છે કે ભૂખ લાગી હોય, પણ કોઈ ભાવથી આપણને ન પીરસે એટલે ભૂખ મરી જાય. તો આ આપણું મન છે. એનું સર્જન કોણે કર્યું? કોઈ પ્રાણીને એવું નથી થતું, પણ મનુષ્યને થાય છે. કારણ કે પેલું માનસ, આપણે કહેવું હોય તો એમ કહીએ કે અંદરનું એક વ્યક્તિત્વ આપણું છે, દરેકનું. એ વ્યક્તિત્વનો સર્જનહાર એ ઉપરવાળો છે. પછી તો એમ પણ કહી શકાય કે મનથી વધુ શુદ્ધ મન એટલે ચિત્ત. અને ગુરુદેવે કહ્યું છે કે બધાને આત્મા નથી હોતો, પણ માણસ અમુક રીતે ઊંચો આવે એટલે એનો આત્મા, એને આત્મા હોય. તો ચિત્તથી પછી આત્મા હશે. ગુરુદેવ જેટલી તો કંઈ વિચારવાની શક્તિ મારી નથી, પણ એની વાત આટલી મને સ્વીકારવાનું ગમે છે, મન થાય છે કે હા, આવી ભૂમિકા જુદી જુદી હોઈ શકે છે. અને એમ માણસ સ્થૂળ જીવનમાંથી સૂક્ષ્મ જીવનની નજીક વધુ જતો જાય છે, ને ત્યાં છેલ્લે એ ઈશ્વરના ચરણમાં જઈને બેસે છે, પહોંચે છે. મિત્રો, આપણે પછી વાત કરીશ એમ એ વખતે હું કહીશ, પણ અત્યારે કહું કે મોક્ષ એ કોઈ બીજી દુનિયાની વસ્તુ નથી. સ્વર્ગ એ કોઈ બીજી દુનિયાની વસ્તુ નથી. સ્વર્ગ એક માનસિક ભૂમિકા છે, મોક્ષ એક માનસિક ભૂમિકા છે. એટલે ગાંધીજી ઈશ્વરની એટલી નજીક પહોંચી ગયા હતા કે એમને અહીંયા જ સ્વર્ગ હતું, એમનો મોક્ષ થઈ ગયો હતો. એક સરસ વાક્ય છે, એષણાઓ જીવતી હોય, કામના એટલે કે ઈચ્છાઓ જીવતી હોય, અને દેહ પડે તે મૃત્યુ. કામનાઓ મરી જાય અને દેહ જીવતો હોય તે મોક્ષ. એટલે મોક્ષ અહીંયા જ હોઈ શકે છે. તો એ ઈશ્વરની નજીક જવાનું એ આપણી એક માનસિક પ્રક્રિયા જ છે. એ ભૂમિકા આપણે ધીરે ધીરે જઈ શકીએ છીએ કે નહીં, એ જ મહત્વનું છે. એવી ભૂમિકા પ્રાપ્ત કરવાનું દરેક મનુષ્યનું લક્ષ્ય હોવું જોઈએ. પણ આ તો ભગવાન છે કે નહીં એની વાતમાંથી વળી આગળ વાત નીકળી. એટલે હવે મારે જે વાત કરવી છે તે કે ભગવાન પાસે જવાય કેવી રીતે, આપણે કેવી રીતે જવું, જરાક એના શાસ્ત્રીય રસ્તા કયા છે. તો ભગવાન પાસે જવા માટે બે વસ્તુ તો જોઈએ છે.
એક આસ્થા અને બીજું સમર્પણ. સમર્પણ એટલે આપણી જાતને ખોઈ નાખીએ, ભૂલી જઈએ, વિલીન કરીએ, તો જ એની પાસે જવાય. એક સરસ દાખલો છે, યુધિષ્ઠિરનો દાખલો છે. યુધિષ્ઠિરને કૃષ્ણે કીધું કે તમે આ દ્રોણાચાર્ય જે સંહાર શરૂ કર્યો છે એમાંથી બચવું હોય તો અશ્વત્થામા મરાયો એવી વાત તમે દ્રોણાચાર્યને કહો. કારણ કે ભીમે અશ્વત્થામા નામનો હાથી તો મારી નાખ્યો છે. હવે તમારે એટલું કહેવા પૂછ